આજે આપણે ભરતભાઈના ઘઉં જોવા આ છે એના ઘઉં હા 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 એ ફાઇનલ મિત્રો આપણે છે ને અહીંયા બોર હતું એટલે આપણે છે ને અહીંયા બોર ખાવા બાથી ગયા આમાં છે ને આ બોર છે આ છે એ આપણે બોર તોડી લઈએ તમે કોઈક દી બોર ખાતા હોય તો કહેજો ફાઇનલ મિત્રો આપણે હવે છે ને બોર લઈ લીધા છે બે ને હવે છે ને આપણે જાય છે હવે ઘરે ફાઇનલી મિત્રો આપણે મુકેશભાઈ બોલાવે છે ને આપણે એની પાસે જવાનું છે શું કામ છે શું નહીં પછી તો મુકેશભાઈ આપણે રામ રામ મેળવ્યા પછી હાલો મિત્રો આજે જવાનું છે આપણે મંદિરે ફાઇનલી રોપા પાવા જવાનું છે આપણે મંદિરે આપણે છે ને વાડીએ પૂરી ગયા છે ને આપણે છે ને મુકેશભાઈને લઈ જવાના છે એટલે મુકેશભાઈ ફાઇનલ મિત્રો અમે મંદિરે પહોંચી ગયા છે અને આ છે અમારું મંદિર ને અમે અહીંયા સાંજે આવીએ છીએ પ્રાર્થના કરવા ફાઇનલ મિત્રો તો અમે હવે અંદર જઈ રહ્યા છે ને અમારા મુકેશભાઈ ડેલો ખોલે છે તો હવે ડેલો ખોલી નાખે હવે છે ને અમે જઈએ અંદર ને આ છે અમારું મંદિર ને અમે છે ને અહીંયા આવીએ છીએ સાંજે પ્રાર્થના કરવા ફાઇનલ મિત્રો અમે મંદિરમાં અંદર આવી ગયા છે ને અમે છે ને પાણી જોઈ આવીએ કેટલું છે ખાડામાં ને અમારા મુકેશભાઈ તો અમારા પહેલા જ પૂગી ગયા છે ને આમાં છે ને પાણી જો એટલું ભર્યું છે જાજુ નથી ખાલી થઈ ગયો છે ફાઇનલ મિત્રો અમે મંદિર આવ્યા છે અમે છે ને નળે રિપેર કરવા આવ્યા છે ને અમારા મુકેશભાઈ આવ્યા છે નળે કાપવા મળ્યા છે અમારે છે ને કરવાનું છે એકચ્યુઅલી હાંધો ફાઇનલ મિત્રો અમે કામ કરતા કરતા પાછા હું મુકેશભાઈ તૈયાર થઈ ગયા એટલે અમે જઈ રહ્યા છે પાણી પીવા ફાઇનલ મિત્રો અમે આવી ગયા ને અમે છે ને એકચ્યુઅલી પાણી પીવા નતા ગયા અમે ગયા હતા પકડ લેવા કારણ કે એમાં હું લાઈન તૂટી ગઈ ને એમાં મારવાના છે આપણે સાપડા ફાઇનલ મિત્રો અમે પકડ ને બધું લઈ આવ્યા ને હવે છે ને આ થોડોક લઈ દીધો વાળો કારણ કે વાળ આવે તો સાપડા લાગે નહીં એટલે વાળવા લઈ દીધો સાપડો મારવાને હવે છે ને અમારે લેન હાંધવાની છે